હવામાન વિભાગે નવરાત્રીના છેલ્લા દિવસોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની વકી છે. 27 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને આગામી 28 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 26 सितंबर से लेकर 2 अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा. गुजरात रीजन और सौराष्ट्र कोस्ट रीजन दोनों क्षेत्रों के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है और भारी बरसात का भी संभावना दिया गया है दोनों क्षेत्रों के लिए ही. 27, 28, 29, 30 गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में भारी बरसात का संभावना रहेगा. येलो वार्निंग इसमें दिया गया है और इसमें जो डिस्ट्रिक्ट 27 तारीख को हमारा गुजरात रीजन में आ रहा है, इसमें नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है.